જતા લાગે છે કે હવે માનવતા મરી પરવારી છે। નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર સંજય સોડા। મિત્રો, આ બેન આવેલા છે અને આપણા ઘરે એમને કંઈક મદદ માટે આવ્યા છે ને આપણા સપોર્ટ માટે આવ્યા છે। કેમ આવ્યા છે, શું મદદની જરૂર છે, ત્યારે એમની મેં વાતચીત સાંભળી તો ખરેખર એવું લાગે છે કે હવે ધીમે ધીમે સમય જતાં મતલબ ધીમે ધીમે હવે માનવતા જેવું કંઈ રહ્યું નથી। આપણે બેનના નામે ના મોડે સાંભળીશું શું પ્રોબ્લેમ છે, શું છે। શું નામ તમારું? મારું નામ ચૌહાણ દીપિકાબેન બિપિન્દ્રસિંહ છે। હું ગામ ગુંદીથી આવી છું। ગામ ગુંદી, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલ। કેમ આવવું પડ્યું તમારે અહીંયા? હવે અમારે એમ થોડી કારણે સાસુઓના ઝઘડાને કારણે મારી બેન બનેવી અને એના બંને છોકરા ને એવું બધું મારા સાસુ આવી પહેલા ને પછી મારા જીજાજી ને એ બધા આવ્યા। અચ્છા, એટલે શું કરે છે લોકો? એ લોકો એમ કે એમને જે તે કે મારું કેવું તો એટલું જ છે કે એમને જે તે કે ઘરમાં ભાગ અને જે તે કે આલ્યું એટલો 3 ભાઈઓનો હિસ્સો તો હું માંગુ ને, ત્રીજા ભાગે તો મારે જોઈએ ને। એટલે તમને તમારો હિસ્સો મળતો નથી? હા, એટલે મારો હિસ્સો મને આપ્યો તો નથી તે લોકોએ। એટલે કઈ રીતે હિસ્સો નથી આપતા? જમીનમાં નથી? જમીનમાં તો હાલમાં 2 વીઘા આપ્યા છે, પણ જ્યારે ઘર બનાવ્યું તો પેલા લોકોને સપોર્ટ કર્યા, એમને મારા મોટા જીજાજી ગણે તો યાર જેઠ ગણે તો એમને 80,000 રૂપિયા આપ્યા અને બીજા મારા જેઠ છે એમને હિયારું ઘર આપી દીધું। એટલે જે તઈને ભાઈઓનું હિયારું હતું એમને આપી દીધું? હા, પેલાને આપી દીધું અને મને કીધું કે આપણે પછી બનાવીશું એમ। અને અત્યારે જ્યારે પૈસાની માંગણી કરે તો મારી જોડે તો છે જ નહીં એમ। પૈસા એ તમારી જોડે માંગે છે? ના, મેં એમની જોડે માંગુ છું તો એ લોકો ના પાડે છે કે પૈસા કઈથી લાવે। તો મારા સાસુ સસરાને તો મારે એટલું જ કહ્યું કે તમારે 3 છોકરા છે તો 3 છોકરાને હરખા રાખવા જોઈએ। હવે આ 3 છોકરા છે એમાંથી સૌથી નાનું કોણ છે? અમિત છે સૌથી મોટા। સૌથી નાના તમારા ઘરે જે હતા એ અત્યારે છે? નથી મારા ઘરે। મિત્રો, આ બેન છે જેમના પંચમહાલ જિલ્લાનું ઘોગંબા તાલુકાનું ગુંદી ગામ, એમના હસબન્ડ એ 3 ભાઈઓ હતા। એમના હસબન્ડ આ દુનિયામાં નથી અત્યારે। કેટલા વર્ષથી નથી? 2019 ઓફ થઈ ગયા। 2019માં। તમારા બાળકો કેટલા છે? 3 બાળકો છે મારા। 3 બાળકો? એમાં કેટલી બેબીઓ, કેટલા બાબા છે? 2 બેબી છે અને 1 બાબો છે। અચ્છા, 2 છોકરીઓ 1 છોકરો છે? નાના છે? નાના જ છે હાલમાં। તો તમને એટલે હેરાનગતિ કરે છે? હેરાનગતિ કરે, કઈ પાણી આવા નાના મોટી કોઈ ઝઘડો થાય તો પાણી ના ભરવા દે। પાણીથી પણ મારા સાસુનો બોલ છે, એમનો પ્રાઇવેટ નથી। અચ્છા, એટલે તમને નાના મોટા જો ઝઘડા થાય તો પાણી પણ ના ભરવા દેવા ભરવા માટે? પાણી શું કે પાણી માટે? પાણી માટે નહીં ભરવાનું એવું કે તો પછી મેં કીધું સાસુનો બોલ છે, સાસુ સસરાનો છે તો મારો બી હક તો ખરો ને। તમારો પ્રાઇવેટ હોય તો હું ના ભરી શકું। એટલે એમને એમના પૈસે બનાવે છે? નહીં, સરકારી છે। તો સરકાર, ગવર્મેન્ટ જે પાણીનો બોર અમને બની આપ્યો એમના સાસુના જમીનમાં જ બનાવે છે એવું કેવું છે બેનનું। હકીકત આપણે જાણતા નથી, પણ સરકારી બોર છે, 3 ભાઈ વચ્ચે બનાવેલો છે। નાના મોટા ઝઘડા થાય એટલે પાણી પણ ના ભરવા દે। અને બેન ત્યાંથી આવ્યા છે, મારે એમના જોડે વિડીયો રેકોર્ડ કર્યો હતા, પહેલા બધી વાતચીત થઈ છે। વાતચીતમાં ઘણું બધું એમને કહ્યું છે કે નાની નાની વાતમાં ટોર્ચર કરે છે, નાની નાની વાતમાં પરેશાન કરે છે, હેરાન કરે છે। અત્યારે આ બેન એમના 3 બાળકો લઈને અલગ રહે છે? અલગ રહે છે ને? અલગ જ રહીએ છે એ અત્યારે અલગ રહે છે। તો તમારું ભરણ પોષણ કઈ રીતે કરો છો? 1250 આવે, કઈક મજૂરી કરવા જઈએ, એવી રીતે હું ઘર ચલાવું છું। 1250 રૂપિયા વિધવા સહાય પેન્શન જે આવે છે, પછી રાશનમાં પેલા મારા સાસુ સસરાનું ને ભેગું હતું, હવે તો મેં મારા છોકરાનું મારું અલગ કરાવી અલગ રાશન કાર્ડ અલગ કરાવ્યું, એમાંથી કઈ મળે છે? હા, મળે છે હાલમાં। બરોબર। તો તમે ત્યાંથી અહીંયા આયા 100 કિલોમીટર દૂર, જે અમારા ઘરે આયા, તમને મારી ઓળખાણ કઈ રીતે થઈ? મારી જોડે કઈ રીતે, કયા કોન્ટેક્ટ? હવે તમારી જોડે મેં ફોન લગાવ્યો તો પેલા
રાજુભાઈ કરી રોંગ નંબર લગાવ્યો હતો. તો બેન તમે કઈથી બોલો છો? તો પહેલી તો મને રાજુભાઈ જોડે વાત કરતો બીક લાગે કે બેન તમે વાતચીત મારી જોડે કરો, હું કઈ વાંધો નહીં એવું કીધું. પછી તમારે એવી ઓળખાણ આપી કે ડાકોર ગામમાં સંજય સિંહ બાપુ છે, એમની જોડે તમે મુલાકાત કરી જોજો એવું. એટલે તમે અમારી જોડે હવે શું મદદ માટે આવ્યા છે? અમારી શું આશા છે? અમે એવી શું મદદ કરીએ તમને? હવે મારું તો એટલું જ કેવું છે કે મારા સાસુ સસરાએ જેવો પેલા લોકોને એવું આપ્યું બધું, જે મેં તમને કાલે બી આપણે વિડીયો બનાવ્યો હતો અને વાતચીત કરી કે આટલા પૈસા થાય આટલું, એટલે એની અંદર મારા 3 એમના છોકરા છે તો હું ભાગ તો માંગુ ને. બરોબર છે મિત્રો, આપણે કાલે આ બેન કાલના આપણા ઘરે છે. કાલે રાત્રે આપણે ફેસબુક ઉપર લાઈવ કર્યું હતું. આ વિડીયો યુટ્યુબ રેકોર્ડ માટે થાય છે, યુટ્યુબ પર ચડશે. આ બેનનું એવું છે કે એમના સાસુએ એક જમીન વેચી, એ કેટલા 2,75,000 વેચી. 2,75,000 જમીન વેચી. કેમ કે આ છે ઘોગંબા તાલુકા, પંચમહાલ ઘોગંબા તાલુકાનું ગુંદી ગામ, એટલે એ બાજુ જમીનોના ભાવ થોડા ઓછા જ છે. તો એમાંથી તમને કેટલા આપ્યા? મને કઈ નહીં આપ્યા. બંને એમના નાના મોટા છોકરાને 10,000 રૂપિયા આપ્યા અને મને નહીં આપ્યા. એ જે જમીન 2,85,000 વેચી, એમાંથી 4 ભાગ પડે. આપણે જોવા જઈએ કાયદાકીય કારણ તો 3 ભાઈઓ છે, 3 ભાઈના હિસ્સા પ્લસ એમના મમ્મી પપ્પાનો. તો આ અલગ રહે છે, સાથે રહેતા હોય, હિસ્સો ના આપે, સાથે રહેતા હોય ભાગ ના આપે. કેમ કે નાની મોટું સમાજકીય જે કામકાજ કાઢવું પડે, કાઢતા હોય કદાચ ભાગ ના આપે, સપોર્ટ કરતા હોય ભાગ ના આપે, વસ્તુ અલગ છે, પણ અલગ રહે છે. અને એમના નાનો છોકરા દુનિયામાં પણ નથી, તો પણ એમના હિસ્સાનો એમનો હિસ્સો મળવો જોઈએ એ હિસ્સો એમને આપ્યો નથી. મોટા 2 દીકરા છે, એ જે મોટા 2 દીકરા છે એમના, એમાંથી એક આમના જેઠ ગણાતો હોય અને બનેવી ગણાતો હોય. આ 2 બહેનો છે, પેલા 2 ભાઈ હતા, એટલે બનેવી પણ થાય અને જેઠ પણ થાય. એ 2 વ્યક્તિને 10,000 રૂપિયા આપે છે, અમને કઈ આપ્યું નથી. પછી બીજી પણ એક જમીન વેચી એવું કહેતા તમે, કઈક માતાજી વાળું. એ તો આશાપુરાવાળી માતાજી વાળું થોડીક જમીન હતી, તે 1,60,000 એની અંદર બી કશું નહીં આપ્યું. તો અમે કઈ માંગ્યું ના, મેં કીધું મને ઘર કરી આલશે આ લોકો, અત્યારથી એવું કરે તો ઘર બનાવશે એવું કરે, મેં કઈ નહીં કર્યું. અને પોલીસ કેસ તો મેં ઘણા કર્યા. તો મારા સાસુ તો એવું કે તું પોલીસ કેસ કરી તું શું કરવાની છે એમ. અચ્છા, કોઈ ડર જ નથી. મતલબ તું શું કરી લઈશ? તું શું કરી લઈશ? અને મતલબમાં એવું કે છે કે તું અહીંથી જતી રહે, એવું કે છે તું તારા બાપાને ઘેરથી લાય, ઝઘડો થાય ને વારંવાર તારે મને એવું કે. તો મેં એમને એવું કીધું કે કયા સમાજની અંદર જયારે છોકરીઓને લગ્ન કરે છે ત્યારે લઈને આવે છે, તમે લઈને આવ્યા તો હું લઈને આવું, એવું મેં કીધું હતું મારી સાસુ. બરોબર છે, એ વાત એમને બેનની ન્યાયની વાત છે કે ગમે ત્યારે ઝઘડો થાય તો એમનો સાસુ એવું કહેતા કે તું લઈને આવી હતી, તારા બાપાનું છે. તો એ શબ્દ વાપરવો એ યોગ્ય શબ્દ નથી. કેમ કે કદાચ બની શકે આ બેન નથી લાયા, પણ જે તમારી સાસુ છે કદાચ આ વિડીયો જોવે છે, તો હું એમને એક પણ કહીશ કે આ તો લઈને નથી આયા જમીન જાયગા, તો તમે પણ લઈને તો નથી જ આવ્યા. જે રીતે તમે તમારા ગુંદી ગામમાં લગ્ન કરીને જ આવ્યા હતા ને, એ રીતે આ પણ લગ્ન કરીને જ આવ્યા છે. ન્યાય, તમે એક સાસુ છે, તમે માં છો અને માં ન્યાય કરે એવું કોઈ ના કરી શકે, પણ આવો ન્યાય કોઈ માં ના કરી શકે કે જે એકનો અડખામનો એકનો વાલો રાખે. બેનનું માનવું એવું છે કે જમીન વેચી ત્યારે ભાગ ના આપ્યો તો મને ઘર કરી આપશે. એમને ઘર ના કરી આપ્યું. કાલે એમને કઈક ઝઘડો થયો, એ ઝઘડામાં શું મેટર હતી કાલે? બસ કશું નહીં, આટલા ડોળા થયા તો સાર કહી દી. મેં કીધું સાર મેં વેચી દીધી, મેં એવું કીધું એમને. મિત્રો, હમણાં જમીનમાં મકાઈની ખેતી થાય છે, તો આ બેને બીજા કોઈ વ્યક્તિનામાં ભાગીદારીમાં, મતલબ ગામડામાં કેવું હોય, બીજા કોઈની જમીન આપણે વાવીએ છીએ અને આ બેન મહેનત કરે તો જે ભાગ થાય એ ખર્ચો અડધો હોય ને, જે બી પાક પાકે છે એ પણ અડધું વેચી લેવાનું હોય છે. તો આ બેને મકાઈ કરી હતી. એ મકાઈના જે ડોડા આવે એ ઘરે ભરી લાવે છે, પણ એનું જે ઘાસ હોય છે, જે ગાયો ભેંસો ખાવા માટે હુક્કું ઘાસ, જેને આપણે પૂરા પણ કહીએ છીએ આપણી ભાષામાં, બાજરીના પૂરા, જારના પૂરા, ડોગરના પૂરા, આવી રીતે મકાઈનો જે પૂરા હોય છે એ આ બેન 1200 રૂપિયામાં એમના છોકરાનું, 3 છોકરાનું ને એમનું 4 જણનું ગુજરાન ચલાવે છે. જેમ કે એ બાજુ બીજી કંપની, ફેક્ટરીઓ, આ તે બીજી કોઈ આવક પંચમહાલ ઘોગંબા તાલુકામાં કોઈ ફેક્ટરી એવું કઈ છે નહીં જો આ બેન પોતાનું ગુજરાન નોકરી યા તો જોબ કરીને ચલાવી શકે.
એ આજુબાજુ નાની મોટી મજૂરી કરવા જાય છે, તો સ્વાભાવિક છે આ મોંઘવારીના સમયમાં નાની મોટી તકલીફ પડતી હોય છે. પણ એ બેને જે ઘાસ એમને કંઈક 2000માં બીજા વ્યક્તિને વેચી માર્યું, તો એમનું સાસુનું કહેવું એમ હતું કે તે ઘાસ કેમ વેચી માર્યું. તો સ્વાભાવિક છે આ વાવે છે, એ કમાય છે, એમની મજૂરી કરે છે, તો એમનું ઘાસ ડોડાઈ વેચે તો એને બારી મેલે તો આપણી ભાષામાં એમનો વિષય છે ને. હા, આપણો વિષય છે, આપણે એમને પૂછી શકીએ છીએ કેમ ઘાસ વેચી નાખ્યું, કેમ ડોડા વેચી નાખ્યા, પણ ક્યારે આપણે પૂછી શકીએ જ્યારે આપણે એમની જવાબદારી ઉઠાવતા હોય, જ્યારે એમનું છોકરું બીમાર પડે, તકલીફ પડે, આપણે એમને 5 પછી મદદ કરતા હોય, એમને ઘરમાં તેલ નથી, સબ્જી નથી લાવીને આપતા હોય, વર્ષમાં તહેવારે 2 જોડી કપડાં લાવીને પહેરાવતા હોય, તહેવાર સાથે ઉજવતા હોય, આવી બધી રીતે તમે તમારી વહુને સપોર્ટ કરતા હોય તો તમારે પૂછવાનો અધિકાર છે. પણ એ જીવે છે કે મરે છે, ખાય છે કે ભૂખ્યા સૂઈ જાય છે, એની ચિંતા તમને નથી, પછી તોય તમે એમના જોડે આશા રાખો, એ સરેસર ખોટું વાત છે. એ અન્યાય કરો છો તમે એમની સાથે. તમે જમીનમાં ભાગ નથી આપતા. આ બેનનું કેવું છે, જમીનમાં ભાગ નથી આપતા, ગમે તે વાવે એમાં તમે ટોર્ચર કરો છો. અમને કંઈક તમારા મકાનના હપ્તો આવવાનો હતો, એ હપ્તાની માંગ એમને કરી. નજીક રાખીને બોલો, મોડા. એ તમારી બેન એવું કહેતી હતી કે પૈસા તું વાપરી કાઢીશ ને, તું શું કરીશ ને એમ. તમારી બેનને કીધું કે તું તારી જોડે છે, મારે જે તે કઈ લેવાના છે પૈસા, એ તું મને આપી દે ને. મેં એને એવું કીધું. હા, એમની બેન છે, અમને બેને કંઈક પૈસા આપેલા છે, હજુ પણ પાછા આપતા નથી. અમને આ બેને એમના ડોક્યુમેન્ટ ઉપર મોટી બેનને લોન લઈ આપી હતી, એના હપ્તા પણ ભરતા નથી. એની આ બેનની ક્રેડિટ ખરાબ થાય. તમે જાણો છો કે જ્યારે લોનના હપ્તા હોય અને બેંક ફાઇનાન્શિયલી તમે મતલબ વિચારો છો કે કઈ રીતે લોકો હેરાનગતિ કરતા હોય છે ઉઘરાણી માટે. વાપરવા વાળા વાપર્યા છે, અત્યારે ટેન્શન આ બેનને છે. અને અત્યારે કાલથી એ બેન કાલે સાંજે મારા ઘરે આવ્યા હતા, અને કાલે રાત્રે, કેમ કે અહીંયાથી 100 કિલોમીટર કરતાં પણ વધારે થાય છે, તો આટલા કિલોમીટર આપણે બેનને રાતે એકલા કાઢી મૂકીએ યોગ્ય ના ગણાય, અને આપણે એકલા મૂકવા જઈએ પણ યોગ્ય નથી. એટલે મેં મારા ફેમિલીમાં વાતચીત કરી. બેન કાલના મારા ઘરે છે, કાલે એમને જમ્યા, આરામથી ઊંઘ્યા છે, અત્યારે નહીં ધોઈને મતલબ તૈયાર થઈને અત્યારે એવા જવાના છે. પણ આ જે બેન એટલું બધું 100 કિલોમીટર અંતર કાપીને આપણા જોડે આવ્યા છે, ન્યાય માટે આવ્યા છે. તમે અમારી જોડે ન્યાય માટે આવ્યા, શું ત્યાં આગળ તમારા કોઈ સ્થાનિક કોઈ પોલીસ સ્ટેશન નથી? છે ને ગામમાં, તો પોલીસ સ્ટેશનમાં તો ચાલવા જ નહીં દેતા. તો એ લોકો પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી થતી જ નહીં અમારે. પોલીસ સ્ટેશનમાં તમે ગયા હતા ખરા? ના, હાલમાં તો નહીં ગઈ. ડાયરેક્ટ હું તમારી જોડે તમારો સંપર્ક કરીને આવી છું. અચ્છા. અને તમારા ત્યાં આગળ મતલબ આપણા જે ફતેહસિંહ ધારાસભ્ય અમારા ગામના થાય, એટલે મતલબ ગામના કે ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબ, આ તમારા ગામના દુખિયારી બેન છે, જે પહેલી વખત મારી મુલાકાત છે એમને. પણ 100 કિલોમીટરથી જો પંચમહાલ જિલ્લો મૂકીને બેનને ખેડા જિલ્લામાં આવવું પડતું હોય ને, તમારા માટે શરમજનક વાત છે. એ પણ તમારા ગામની બેન, તમારી વોટર છે, તમે ચૌહાણ છો, આ બેન ચૌહાણ છે, તમારા સમાજની બેન છે. તમે ત્યાં વડીલ હોવા છતાં, આગેવાન હોવા છતાં જો આ બેનને આટલું દૂર આવીને એને ન્યાય માટે આપવું પડતું હોય ને, એ તમારા માટે શરમજનક વાત છે. તમારા ત્યાંનું સ્થાનિક પોલીસ સ્ટેશન, હવે તમે અમારી જોડે શું આશા રાખો છો? અમે કઈ રીતે સપોર્ટ કરીએ? હું તો એવું જ કહેવા માંગુ, આજ લગન મેં નતું કઈ માંગ્યું મારી સાસુ એમની જોડે, પણ હવે તો જે પેલા લોકોને ઘર બનાવવા આવ્યું, પેલાને હિયારું આપ્યું, એટલે મારે 3 ભાઈઓની જગ્યાએ મારો બી ભાગ જોઈએ. પૈસા કે ઘર બનાવેલા, બરાબર, પૈસા ના આલે તો ઘર બનાવેલા, સહી સલામત હું અત્યારે એવું કહું છું. અને પછી ના આલે તો પછી કોર્ટમાં કેસ લડવાનો. એટલે તમે આગળ કાનૂની કાર્યતા મતલબ લડવા માટે તૈયાર છો? પોલીસ કેસ કરવાનો થાય, કોર્ટમાં લડવાનું થાય. હવે તો મેં આજ લગન મેં જિંદગી આમ કાઢી ડરી કે આપણો છોકરો છે કે હું ચાલશે, તો પાછા એમ કે વિધવા છું તો તારે આ લોકોની જરૂર પડશે. તો મારું કેવું તો એટલું જ છે કે મારી સાસુને જો છોકરી હોત અને એમની છોકરીને આવું થતું તો શું કરતા એમ? હા, એ વિધવા છે, તમે મને વાતચીત કરી એમનો ફરી એક વખત કહો, વિધવા છો એનો મતલબ શું હતો? એટલે તું વિધવા છે એમ, તો તારે વારંવાર ઘરની જરૂર પડશે એમ, તાર બેનની ને તારા બનેવીની એમ.
તો એટલે તું વિધવા છે એટલે તારા લોકોની જરૂર પડશે એમ. એટલે તું દબાઈ ન રહે. હા, એટલે પૈસા ટકા જે તે કે એનું મકાન બનતું તું મારા બેનનું, તો મેં 36,200 આપ્યા. તો મારા પપ્પા શું કે વારંવાર મારું પિયર શેરપુરા છે, ભોગંબાદ તાલુકો લાગે, તો મારા પપ્પાને બોલા, તો મારા પપ્પા બી નાઈ નહીં કરી શકતા. નાના મોટા પૈસા તો મેં બહુ જ ભેગા કરી શક્યા છે. પપ્પા પણ કહેવાય ને કે બે બહેનો છે એક જ ઘરમાં. હવે પપ્પા મોટી બહેનનું એ કરે તો નાનીનું એ થાય, નાનીનું એ કરે તો મોટીનું ખોટું લાગે. તો પપ્પાજી પણ મતલબ આપણા પપ્પા ઉપર નહીં જવું, બરોબર. તમારા પપ્પા છે એ જે રીતે તમને વિચારતા હોય, જે રીતે તમને સપોર્ટ કરતા હોય, પણ તમે અહીંયા આયા છો તો બેન હું તમને એટલું કહીશ કે તમને અમારી પર ભરોસો રાખીને આયા ને તમારે તો હું તમારા સાથે છું. અહીંયા મારા ઘણા ચાહક મિત્રો છે એ પણ તમારા સાથે છીએ. જ્યાં ખોટું થાય ત્યાં અમે લડવા માટે તૈયાર છીએ. કન્ડિશન એક છે કેમ કે આજે આપણા વિડીયો બનાવીએ છીએ, ઘણી જગ્યાએ અમારે એવું થાય છે બેન કે અમે કોઈનો સપોર્ટ કરવા જઈએ તો એ પહેલા અમારી જોડે એવું કહે છે કે ભાઈ તમે એમને સપોર્ટ કરો. જ્યારે આપણે એમને સપોર્ટ કરીએ ને અમુક વસ્તુ એવું આવે ત્યારે હિંમત હારી જાય, પછી આપણે કહીએ એ રીતે કરતા નથી. બની શકે તમારા ન્યાય માટે પોલીસ કેસ કરવો પડે તો પોલીસ કેસ કરવો પડે, કોર્ટમાં લડવું પડે તો લડવું પણ પડે, પણ પછી એવું કે ભાઈ પોલીસ કેસ નથી કરવો. જો કરવું નહીં તો પછી અત્યારથી જ ના કરાય. કરવું છે તો ભલે લડી નાખો. નહીં, પોલીસ કેસ થાય, કોર્ટ થાય, કોઈ બી થાય તો હું લડવા તૈયાર છું. અને તમે હવે ઝઘડો બગડો થાય હાલમાં તો હું ઘરે જવાની છું, અને ઝઘડો થાય તો હું ફોન કરીશ તમને. બેન કાલના અહીંયા છે, અત્યારે ઘરે જશે. ઘરે જઈને જો એમનો ઝઘડો થાય તો હું તમને કહું છું, ઝઘડો થાય એટલે પહેલા તમે તમારા જોડે ફોન છે, ફોન 100 નંબર ડાયલ કરો. 100 નંબર ડાયલ કરીને તમારું જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે ત્યાં ગાડી તમે જાણકારી આપો કે આ રીતનું એ છે. પોલીસ કેસ કરવાનો થાય, કાલે આવવાનો થાય, પરમ દિવસ આવવાનો થાય, અમે આવીએ છીએ. તમે ઘરે જાઓ, બરોબર. જમીન માટે જે છે મિત્રો, આપણે જ્યાં સુધી કોર્ટ કચેરી ના થાય, પોલીસ કેસ ના થાય ત્યાં સુધી આપણે એવું લાગે તો એક વખત એમને હું રૂબરૂ મુલાકાત કરીશ. એમના જે સ્થાનિક ધારાસભ્ય છે ત્યાં ફતેહસિંહ ચૌહાણ, એમને પણ રૂબરૂ મુલાકાત કરીશ. આમના જે સાસુ છે એમની પણ રૂબરૂ મુલાકાત કરી. રૂબરૂ મુલાકાત કર્યા પછી એ વ્યક્તિ જો આપણી જોડે અવ્યવહાર યા તો અશબ્દથી આપણા જોડે થાય છે તો પછી આપણે કાનૂની રીતે બે રસ્તા છે. કહેવાય કે સીધી આંગળીથી ઘી ના નીકળે તો પછી વાકી કાઢવી પડે. અને હું વાકી આંગળી કરીને ઘી કાઢવા વાળો વ્યક્તિ નથી. ડબ્બો કાપીને કાઢવાનો થાય તો પણ અમે કાઢીએ એવા છીએ. કહેવાનો મતલબ એ છે પેલા શાંતિથી પતે તો હજી શાંતિથી પતાવીશું, નહીં પતે તો કાનૂની કાર્યવાહી જો બેનની તૈયારી હશે. આપણે નહીં કે ભાઈ આપણે કેસ કરીશું, આપણે કોર્ટમાં લડીશું, આપણે ન્યાય અપાઈશું. જ્યાં સુધી બેન હિંમત નથી હારતા, જ્યાં સુધી બેન લડવાના મૂડમાં છે ત્યાં સુધી અમે એમના સાથે છીએ. તમે હિંમત હારશો તો કઈ થશે નહીં. તમારે લડવું છે, તમારે એ કરવું છે. અમે આટલા દૂરથી ત્યાં આવીએ પછી અમારો સમય બગડે, અમારો ખર્ચો બગડે, કેમ કે તમારી જે પણ મદદ થાય, તમારી જે પણ મદદ કરી, અમે કોઈની જોડે રૂપિયો લેતા નથી. અહીંયાથી 100 કિલોમીટર હું તમારા ત્યાં આવીશ તો પણ એ ખર્ચો મારો પોતાનો રહેશે. સમજી ગયા તમે? અમારે તમારી જોડે રૂપિયો જોઈતો નથી, પણ અમે ત્યાં આવીએ, અમારો ખર્ચો કરીને આવીએ, પછી તમે અધૂરા કામમાં એ થઈ જાઓ તો પછી અમારી મહેનત, અમારો સમય, અમારો ખર્ચો કરેલો પાણીમાં ના જાય. એટલું ધ્યાન રાખો. નહીં જાય કોર્ટ લડવાની થશે તો બી લડીશ. અને હાલમાં જે 2 ટુકડા આલ્યા છે એ મારા સાસુ સસરા એમને આલ્યા છે, નથી આલ્યા એમને, પણ મારા બેન ગણે તો અને જેઠાણી ગણે તો એમને બી જમીન મૂકી છે, અને બીજામાં જેઠાણી એમને બી મૂકી. અને હાલમાં મારું ઘર થાય છે તો મેં કીધું મૂકું તો બી એ લોકો જે મૂકવા જવું જમીન તો ના પાડી આવે છે. અચ્છા, ખાલી વાવવા માટે 2 ટુકડા જમીનના કંઈક ઓમના આપ્યા છે. તો બેનનું કહેવું એવું છે કે જ્યારે એમના મોટા છોકરો એને કંઈક ઘરની જરૂર પડી, ઘરમાં પૈસાની જરૂર પડી, જમીન મૂકવાની થઈ ને તો મોટા છોકરાએ એમને મૂકી. બરોબર, અમની બેન છે મોટી, હમણાં જેઠાઈ લાગે ને બનેવી લાગે, એમને મૂકવાની જરૂર પડી, બીજાને મૂકવાની જરૂર પડી તો બીજાને મૂકી. આજે આમનું ઘર બને છે. અને અત્યારે પણ આમનું જે ઘર છે ઉપર નાળી પેલી નારો આવતી હતી, પેલી વાકી નારો, વિલાયતી નારો શું કે ખબર નહીં, નારો પેલી જૂના જમાનામાં આવતી હતી, એ નારો વાળું ઘર છે. લાકડા સરી ગયા છે એટલે નારો બધી આગે પાછી થઈ, બધા વરસાદનું પાણી સીધું મકાનમાં પડે
રાત્રે ઊંઘી પણ ના શકાય એ પરિસ્થિતિમાં મકાન છે. આ બેન આવાસનું મકાન થયું છે તો એમાં આવાસનું મકાન મંજૂર થયું છે તો એમાં જે નાના મોટા ઘરના 5 પછી ઉમેરીને વ્યવસ્થિત ઘર બનાવવા માટે આમને પૈસાની જરૂર છે. આમને પોતાની જે જમીન છે વાવા આપી છે, બીજે ક્યાંક ગીરવી મૂકી અને ઘર પૂરું કરવું છે તો પણ એ લોકો અડચણ કરે છે કે જે વ્યક્તિ એમને પૈસા આપવા માટે તૈયાર છે ત્યાં જઈને કહી આવે છે કે ના આપવા. હા, કહી આવે છે. અને આપણે ગામમાં કોઈ બી જગ્યાએ બોલીએ તો બધા લોકોને ભોળે કે તારે મને નહીં બોલવાનું. તો એ લોકો બોલે તો એમને મેં કોઈ વિરોધ નહીં કરતી, બરાબર? તો મારો શું વિરોધ? તમારી જોડે કોઈ રિલેશન રાખે, વાતચીત કરે તો પણ બીજાનો સામેવાળાને જોડે સંબંધ ખરાબ કરે તું અમને જોડે કેમ બોલે છે? તો મારે તો 2 છોકરીઓ છે, બરાબર? કાલે ઉઠીને મારી છોકરીઓ મોટીઓ થાય, સંબંધ કરવાના થાય કે તું આવું ના કરીશ, તો હું એમને મારે તો કઈ એ છે. સમાજ રીતે તો રહેવું પડે ને. સમાજ રીતે બોલવું આ છે તમારી એમની પર્સનલ લાઈફ છે. પર્સનલ લાઈફમાં સમાજ રીતે કોઈના ઘરે જાય આવે આગું પાછું તો પણ એમાં તમે રોકટોક ના કરી શકો. મતલબ કહેવાય ને એમના નાના બધા જો પોઈન્ટ લઈશું તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. શોર્ટમાં કહીએ કે નાના મોટા ઘણા બધા એ રીતે કહેવાય ને માનસિક ટોર્ચર છે. માનસિક ટોર્ચર છે કે વ્યક્તિને જીવવા પણ ના દે ને મરવા પણ ના દે. અને આ કોઈ પારકા વ્યક્તિ નથી. આ એમના પોતાના જ વ્યક્તિ, પોતાના જેઠ, પોતાની જેઠવાણી, એમના બનેવી છે, એમની સાસુ છે, આ લોકો જ છે. ચિંતા ના કરો બેન, અમે તમારી સાથે છીએ. આ જે વિડીયો અત્યારે બને છે, આ તમે અત્યારે જે વિડીયો બને છે એ YouTube પર જશે. તમને કોઈ વાંધો ખરો? મને તો કોઈ ટેન્શન નહીં. કેમ? કારણ કે મને મારી સાસુ સસરાએ મને વાર તહેવારે કે મને કશું લાય આપ્યું નથી. અને વધેલું તો બધાય આલે ના આલે. ગામમાં મારો છોકરો જાય તો બધાય આલે. તો મને કઈ આ જે વિડીયો બને એ YouTube પર ચડશે. તમને કઈ વાંધો ખરો? કઈ વાંધો નહીં બાપુ. તમારી મરજીથી વિડીયો બને? મારી મરજીથી જ વિડીયો બને. આજ લગન મેં શાંતિથી હતી, બને હવે મારે શાંતિથી નહીં, અવાજ મારે ઉઠાવો જ છે. આ વિડીયો બનાવવા માટે મેં તમને કોઈ દબાણ કર્યું છે? કઈ દબાણ નહીં તમારું. જે તે કે મને કોઈ શીખવાડતું નહીં કે મને કોઈ એ નથી કરતું. જે તમે તમારા સાસુને, તમારા જેઠને, તમારી જે બનેવી છે પેલા બે લોકો, એમની પર જે પણ તમે આરોપ લગાય એ હકીકત સાચા છે? હકીકત જ છે ને. તો એ લોકોના મનમાં તો એવું જ ને કે અમે મારી નાખીએ, ધમકી આલે, તો એ લોકોને તો લોન નાખ થઈ જાય. કેવી ધમકી આપો તમે? હું તને મારી નાખીશ, આમ છે. એ લોકોએ મને છોકરાનો મારે કાગળિયો કરવાનો હોય, કોઈ બીનો મદદ નહીં કરે. ઉપરથી એમ કે રખડે છે, તો હું કઈક રખડતી હશે તો મારા છોકરો હાટું કરતી હશે ને. મિત્રો, એમના બાળકો છે, કઈક નાના મોટા ડોક્યુમેન્ટ ને લઈને ગમે તે કામકાજ કરવું પડે તો પણ અડચણ કરે છે, તો પણ એક ટેક કરે છે, મારી નાખવાની ધમકી આપે છે. બેન, તમે 100% સાચા છો. આ બધી હકીકત સાચી છે. અમે તમારા સાથે છીએ. તમે અહીંયાથી જાઓ છો, અહીંયાથી જાઓ એટલે પહેલા સીધો પોલીસ કેસ કરો. અહીંયાથી તમે જાઓ એટલે પહેલા અહીંયાથી જતા જ પહેલા તમને મારી નાખવાની જો ધમકી આપતા હોય ને તો અહીંયાથી જતા તમે સીધા પોલીસ કેસ કરો. ત્યાં ઘરે ના જશો, સીધા પોલીસ સ્ટેશને જાઓ. પોલીસ સ્ટેશને જઈને કેસ લખાવો. કેસ નહીં લખતા મારો નંબર છે ને, ત્યાંના કોઈ બી પોલીસ અધિકારી છે એમના જોડે મારી જોડે વાતચીત કરાવો. તો પણ નહીં લખે તો અમે રૂબરૂ આવીને કેસ લખાવીશું. વિડીયોનો મિત્રો શેર કરી દેજો. અને તમારું મહત્વ જે પણ છે એ તમે કોમેન્ટમાં જણાવજો કે આ બેનને આપણે સપોર્ટ. અને આ જે વિડીયો છે જે મારા ઘણા બધા ચાહક મિત્રો જોવે છે એમને તમે શું કહેશો? બસ હું તો એમને બધાને એવું જ કહું છું કે મારી હેલ્પ કરે, મારી મદદ કરે ને કાયદેસર મને 3 ભાઈઓનો જે હિસ્સો છે એ મારા ભાગ અપાવે. મિત્રો, હવે આપણું એક જ એ રહેશે કે આ બેનને કાનૂની રીતે પહેલા શાંતિથી પતાવવાની કોશિશ કરીશું. નથી પતે તો આપણે પછી કાનૂની રીતે કાયદાનો સહારો લેવો પડશે. આપણે કાયદાનો સહારો લઈશું. કોર્ટ કચેરી કરવાની થશે તો પણ આપણે તૈયાર છે. બેન તૈયાર છે તો આપણે તૈયાર છે. એ લડવાના મૂડમાં છે તો આપણે પણ એમને સપોર્ટ કરવાના મૂડમાં છીએ. તો વિડીયો વધારે લાંબો ના થાય માત્ર કરીને આપણે વિડીયો અહીંયા અંત કરીશું. અને વિડીયોનો બને એટલો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.